ગોપીઓને બોલાવી તો ગોપીઓ કથા છે ભાગવતમાં, ગોપીઓ પોતાના ઘરમાં જે પણ કાંઈ કામ કરતી હતી બધું છોડી અને યમુના તટે આવી છે. વર્ણનો છે આની અંદર કે અમુક ગોપીઓ પોતાના સંતાનોને જમાડી રહી છે, અમુક ગોપીઓ સાસુ સસરાની સેવા કરી રહી છે, પતિની સેવા કરી રહી છે, ઘરનું થોડું કામ કરી રહી છે, અમુક ગોપીઓ શ્રૃંગાર કરી રહી છે. હા, બધાની સેવા કરતી હોય પછી પોતાની એ સેવા હોય ને. कुछ गोपियां अपना श्रृंगार कर रही हैं और वर्णन है अजंत्यो એટલે આંખમાં આંજણ કરી રહી છે અને એક આંખમાં આંજણ કરી હોય સમજો, અને જેવો વેણુનાદ સંભળાણો તો એ ગોપીઓ બીજા આંખમાં આંજણ કરવા પણ ઊભી રહેતી નથી, તરત ભાગી છે, दौड़ी છે यमुना तटे श्री कृष्ण ने મળવા. श्री कृष्ण ने अपने प्राणों से बुलाया है तो गोपियां एक क्षण भी विलंब नहीं करती और सीधा पहुंच जाती हैं भगवान के पास. હે સંસારની આટલી બધી સ્ત્રીઓ, રૂડી રૂપાળી બહેનો, તમને દુનિયામાં ગમે એટલું કોઈ બોલાવે, ગમે એટલું મોડું થતું હોય, તમે આ કાર્યક્રમ અધૂરો મૂકીને જાઓ. કોઈના લગ્નમાં જવાનું હોય ને, રિસેપ્શનમાં જવાનું હોય ને, એટલે અમારા ભાઈઓ તો હું તરત થઈ જાય, કારણ કે એમાં હોય શું, ઉપર ઝભો ચડાવ્યો ને સોયણો ચડાવ્યો, એમાં કઈ હોય જ નહીં. અને 40-50 વર્ષ પછી તો વાળ ઓળવા નહીં. મોટા ભાગના ને પછી વાળ ઓળવા નહીં નો રીએ. ટાલના ફાયદા છે, ટાલના બહુ મોટા ફાયદા છે ભાઈઓ. તમારા જે ભાઈબંધને ટાલ હોય ને એને તમે અડધી રાત્રે કોઈ મેડિકલ ઇમરજન્સી માટે ફોન કરો ને કે ભાઈ કોકને હોસ્પિટલે પહોંચાડવાના છે, ઓલું કાંઈક આમ અડધી રાત્રે ફોન કરો ને, એટલે જેવો ફોન કરો ને પથારીમાંથી ઊભો થાય 2 વાગે સીધો તમારી ગાડીમાં બેસી જાય. આરીસામાં જોવા પણ કાંઈ હોય નહીં, હાલતો ઊભો થઈને હાલતો. એટલે ટાલના ફાયદા ખરા, ઘણા ફાયદા, પણ ટાલનું એક નુકસાન ખરું. ટાલનો એક નુકસાન ખરું, આ મોઢું ક્યાં સુધી ધોવું ને ખબર ન પડે. મોઢું ક્યાં ધોવું એ ખબર ન પડે. આમ હાઈલું બોર્ડર તો હોય નહીં, બોર્ડર તો હોય નહીં, હાઈલું જાય ક્યાં. તો તમે ક્યાંક લગ્ન પ્રસંગમાં જતા હો, કોઈ વ્યવહારમાં, રિસેપ્શન, લગ્નમાં જાઓ, ભાઈઓ તરત રેડી થઈ જાય, એમાં તૈયારીમાં બહુ જાજુ એમ થવું પણ ન હોય, અને બધા તમને અનુભવ હોય, તમારી ઘરવાળી છેલ્લી 5 મિનિટમાં આવું, 5 મિનિટમાં આવું, છેલ્લી અડધી કલાક 1 કલાકથી કે 5 મિનિટ. હા, અને જલ્દી તૈયાર થઈ ગયા હોય ને એટલે પછી પાર્કિંગમાંથી ગાડી કાઢી અને બહાર આમ ઊભી રાખે તૈયાર, પછી હોર્ન મારા રાખે, હાલો હાલો હાલો. ઈ ગમે એટલા હોર્ન મારે, તમે એક આંખમાં આંજણ કર્યું હોય ને બીજું આંખ એમને મૂકીને જાઓ, ઈ તો પૂરું જ થાય. પેણવા વાળા પેણી લે તો ભલે પેણી લે, આપણું જેમ થશે એમ થશે. यहाँ क्या कहा, गोपियां जिस भी अवस्था में थी, अधूरा श्रृंगार तो अधूरा श्रृंगार सब छोड़कर माता पिताની સેવા, સાસુ સસરાની સેવા, પતિની સેવા, પોતાની સેવા, જેટલું બધું કરી રહી હતી બધું છોડી અને ભગવાન પાસે ગઈ છે. અને આવીને ત્યારે ભગવાને પરીક્ષા લીધી. સ્વાગતમ ઓ મહાભાગા પ્રિયમ કી કરાણીવ, સ્વાગતમ ઓ મહાભાગા પ્રિયમ કિમ કરાણીવ.
એ મહાભાગ્યવાન ગોપીઓ, તમારું સ્વાગત છે. હે પ્રિય મહાભાગ્યવાન ગોપીઓ, તમારું સ્વાગત છે. અને શ્રી કૃષ્ણએ જેવું સ્વાગત છે એવું કીધું ને, ત્યાં ગોપીઓને મન દુઃખ થયું. ગોપીઓને આ સ્વાગત ગમ્યું નથી. ભગવાનને કહા સ્વાગતમ વો મહાભાગા. હવે આમાં આપણને તો એમ થાય ને કે કેટલી ભાગ્યશાળી કહેવાય, ભગવાન સ્વાગત કરે ને એ ન ગમે. આપણને તો સંસારનો સાધારણ માણસ થોડુંક સ્વાગત કરી લે તોય મજા આવી જાય. ઇनको ભગવાન સ્વાગત કર रहे इनका, અને હૃદયને માઠું લાગી જાય. देखिए गोपियां प्रेमी हैं और प्रेमियों में स्वागत नहीं हुआ करता. प्रेम માં સ્વાગત, સત્કાર, ઔપચારિકતા, આચાર સંહિતા, પ્રોટોકોલ આવું બધું પ્રેમમાં ન હોય. એ તો બહારની દુનિયાના દેખાડા માટે બીજા માટે કરતા હોઈએ, પણ જેની સાથે આમ હૃદયનો નાતો છે એમાં ઔપચારિકતા, સ્વાગત, સત્કાર આવું કોઈ કરે ને તો એમ થાય કે ભાઈ આપણું ઘર અહીંયા ક્યાં તું આ બધું કરે છે. સ્વાગતમ વો મહાભાગા. ગોપીઓને આ ગમ્યું નહીં. प्रेम ऐसा अद्भुत संवेदन है जिसमें ज्यादा आदर निकटता को कम कर देता है. समझना, વધારે ઔપચારિકતા, વધારે આદર નિકટતાને ઓછી કરી દે છે. रफ्ता रफ्ता प्रेम में यूं बेआबरू हुए. रफ्ता रफ्ता प्रेम में यूं बेआबरू है, बेआबरू हुए. पहले आप, फिर आप से तुम, फिर तुम से तू हुए. रफ्ता रफ्ता प्रेम में यूं बेआबरू हुए. पहले आप, फिर आप से तुम, फिर तुम से तू हुए. જેમ પ્રેમની નિકટતા વધતી જાય એમ પછી આવી ઔપચારિકતાઓ ખરી પડતી હોય છે. હે ગોપીઓ, પાછી ચાલી જાઓ. ઘનઘોર નિશા છે, રાત્રિ છે, વનમાં હિંસક પશુઓ છે. ઘરે ચાલી જાઓ. કેમ? ગોપીઓ પૂછે છે કેમ? તો કે તમારું કર્તવ્ય છે. શું છે અમારું કર્તવ્ય? તો કે તમારા સાસુ સસરાની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, તમારા બાળકોને સાચવવા, આ બધું કરવું એ તમારું કર્તવ્ય છે. અચ્છા, તો અમે અમારું કર્તવ્ય નિભાવીએ તો અમને શું મળે? તો કે તમે જો તમારું કર્તવ્ય બરાબર નિભાવો ગોપીઓ તો ભગવાન કહે છે તો તમને પુણ્ય મળે. તો પુણ્ય મળે તો કે બહુ પુણ્ય ભેગું થઈ જાય તો તમને વૈકુંઠ મળે. બહુ પુણ્ય ભેગું થઈ જાય તો વૈકુંઠ મળે. અને વૈકુંઠમાં તો ભગવાન કે પણ વૈકુંઠમાં પછી તમને હું મળું? હે ને કાના, અમે અમારા કર્તવ્યો નિભાવીએ તો અમને કર્તવ્યોનું પુણ્ય મળે. પુણ્ય મળે તો વૈકુંઠ મળે, અને વૈકુંઠમાં તું અમને મળે તો તું તો અમને અત્યારે જ મળી ગયો છો, તો હવે અમે પાછા હુકમ જઈ? तो तू तो हमने અત્યારે જ મળી ચૂક્યો છો, તો अब हम वापस क्यों जाए? તો ગોપીઓનો પ્રેમાગ્રહ જોઈ અને ભગવાન ગોપીઓના પ્રેમથી
પરિતૃપ્ત થાય છે અને શરદ પૂર્ણિમાની એ અદ્ભુત રાત્રિએ શ્રી કૃષ્ણ અને ગોપીઓની વચ્ચે અદ્ભુત મહારાસ લીલાનું સર્જન થાય છે.